મહાનગરપાલિકાના દબાણ હટાવો સેલમાં ફરજ બજાવતા અને સેલારસા સિપાઈ જમાતખાનામાં ઉપપ્રમુખ તરીકે સેવા આપતા ઇલિયાસભાઈ હારૂનભાઈ બેલીમની થોડા દિવસે સેલારસા ચોકમાં હત્યા થતાં ચકચાર મચી જવા પામી હતી। બનાવના પગલે પોલીસે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। બજાવતા અને સેલારસા સિપાઈ જમાતખાનામાં ઉપપ્રમુખ તરીકે સેવા આપતા ઇલિયાસભાઈ હારૂનભાઈ બેલીમને સેલારસા ચોકમાં છરીના આડેધડ ઘા ઝીકી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી। તે પહેલા આ વિસ્તારના તમામ વેપારીઓ દુકાનો ટપોટપ બંધ કરી અને નાસી છૂટ્યા હતા, જ્યારે ઇજાગ્રસ્ત ઇલિયાસભાઈને રિક્ષામાં સારવાર અર્થે ખસેડતા હોવાના સીસીટીવી પણ ફૂટેજ સામે આવ્યા હતા। આ સમગ્ર બનાવમાં પોલીસે તપાસ હાથ ધરતા હત્યાના શંકાના દાયરામાં અમીપરામાં રહેતો નાનકો હોવાનું જાણવા મળ્યું હતું, જેના અનુસંધાને પોલીસે હત્યાના કારણ અંગે અને આરોપી કેટલા અને કોણ છે તે અંગેની તપાસ હાથ ધરી હતી। જ્યારે બીજી તરફ ઇલિયાસભાઈના મૃતદેહને પીએમ અર્થે સર્ટી હોસ્પિટલ ખસેડાતા લોકોના ટોળાઓ ઉમટી પડ્યા હતા। हाँ सेलारसा में हाँ 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 आज रोज 17:0 आसपासना अरसाમાં સેલારસા પીરની દરગાહ પાસે સંઘાડિયા બજાર જાહેર રોડ ઉપર ઇલિયાસ હારૂનભાઈ બેલીમ તથા સરફરાજ ઉર્ફે નાનકો વચ્ચે ધંધાકીય લેવડ દેવડના મામલે બોલાચાલી ઝઘડો થતાં આ કામના આરોપી જે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ સરફરાજ ઉર્ફે નાનકો જણાઈ આવેલ છે તે લોકોએ છરીના ઘા મરણ જનાર ઇલિયાસ હારૂનભાઈ બેલીમને માર મારતા તેઓને હોસ્પિટલે લાવતા સારવાર દરમિયાન મરણ ગયેલ છે અને આ અંગેની ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે। સાહેબ, આમાં કેટલા આરોપી હતા મારવામાં? હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એક જે છે સરફરાજ ઉર્ફે નાનકો અને બીજા અન્ય એવી રીતે પ્રાથમિક જણાઈ આવેલ છે। જે પોલીસ ફરિયાદ થશે તપાસમાં જે પણ જણાઈ આવેલ છે। ધંધા કે બાબત શું હતી એ હાલમાં પ્રકાશમાં નથી, હજી ફરિયાદ લેવાની